चलो मित्र આપણે इंद्र वज्रा छंद है ये भणવો છે। छंदમાં મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે કે લક્ષણ અને ઉદાહરણ છે એ એમના ખાસ યાદ રાખવાના છે તમારે। હવે इंद्र वज्राનું લક્ષણ છે શાદ્રી શાત શાત इंद्र वज्रा यदि तौ जगौ गह तौ जगौ गह जे आ शब्दों है ए एनु बंधारणी सूत्र आवशे। इंद्र वज्रा ए छंदનું નામ આવી ગયું। દરેક છંદમાં અગાઉ પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે લક્ષણમાં અક્ષર છે જેટલા હોય એટલા જ ઉદાહરણમાં હોય છે। યતિ તેમાં જે આવતું હોય એ જ રીતે इंद्र वज्राમાં પણ યતિ આવે છે અને બંધારણી સૂત્ર છે એ આમાં પણ આપેલું હોય એ ઉદાહરણમાં બંધારણી સૂત્ર આવે છે। તો આપણે એના સૌપ્રથમ અક્ષરની ગણતરી કરવી છે। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 તો इंद्र वज्राમાં કુલ અક્ષર કેટલા હોય તો 11 અક્ષર હોય છે। બરાબર ગમે તેટલી પંક્તિ હોય કોઈ પણ કાવ્યની ગમે તેટલી પંક્તિ હોય इंद्र वज्राમાં કવિએ કાવ્ય લખ્યું હોય તો એક પંક્તિમાં કેટલા 11 અક્ષર જ લેવા જોઈએ। આ એક આ ગણતરીમાં લેવાનો નથી અક્ષર હલન હોય અડધો હોય થોડો હોય એ ગણતરીમાં લેતા નથી। આમ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આને ગણતરીમાં નથી લેવાનો। આ મ હલંત છે એને પણ ગણતરીમાં લેવાનો નથી એટલે અક્ષર કેટલા થયા 11 થયા। બરાબર હવે આમાં પણ યતિને કોઈ સ્થાન નથી। જે રીતે તોટકમ છંદમાં યતિ ચરણના અંતે આવતો હતો એ જ રીતે આમાં પણ ચરણના અંતે એટલે કે 11મા અક્ષરે તોટકમમાં 12મા અક્ષરે આવતો હતો આમાં 11મા અક્ષરે ચરણના અંતે 11મા અક્ષરે યતિ આવે છે इंद्र वज्राનું। હવે બંધારણી સૂત્ર શું છે इंद्र वज्राનું બંધારણી સૂત્ર શું છે તો આપણે જોઈએ ત્રણ ત્રણ અક્ષરના ગણ બનાવીએ। તો જો આ જા માતૃ યજ્ઞેન વયની અને આ બે અક્ષર વધ્યા કારણ 11 અક્ષર છે એટલે ગણ કેટલા બનવાના છે 3 3 અક્ષરનો એક ગણ હોય એટલે જો 1 2 3 ગણ બન્યા એટલે 9 અક્ષર થયા। 9 અક્ષર હોય એટલે બે અક્ષર વધવાના છે એટલે 11 થઈ જાય। અહીંયા જોઈશું આપણે 3 અક્ષર તો આ 3 વમ બાલ આ 3 અક્ષર આ 3 અને આ બે વધ્યા રા અને ય। બરાબર હવે જો આ જ ની સાથે આ છે એટલે એ કેવો ગણાશે ગુરુ। મ સાથે આ છે એ પણ કેવો ગણાશે ગુરુ। હવે ત ની સાથે રૂ છે એટલે આ કેવો ગણાશે લઘુ। બરાબર લઘુ એટલે આ ગણ થયો ત ગણ થયો તારાજ ત ગણ થયો। આ ય છે ય બરાબર એ લઘુ છે એની સાથે શું ય સાથે અ સ્વર છે લઘુ છે આ ગુરુ છે। બરાબર એની સાથે એ છે અને આ પાછળ શું લઘુ છે એટલે આ ગણ બન્યો જ જ ભાન જ ગણ બન્યો। હવે જોજો આ લઘુ છે આ ઉપર અનુસ્વાર છે એટલે ગુરુ છે આ પાછળ શું લઘુ છે બરાબર એટલે આ રીતે જ બન્યો। આ જોડાક્ષર છે આ દ આની સાથે જોડાશે એટલે આ ગુરુ છે લઘુ એ પણ દ બોલાશે આની સાથે જોડાક્ષરની આગળનો એટલે ગુરુ અને આમાં ધ છે જે ધ ની સાથે આ છે અને વિસર્ગ છે એટલે એ ગુરુ એટલે થશે આ ગા ગા ત જ જ ગા ગા। જોજો જે રીતે આમાં બંધારણી સૂત્ર આવ્યું ત જ જ ગા ગા એવું જ અહીંયા આવવાનું છે। જો આ ગુરુ છે
ઉપર અનુસ્વાર હોવાને કારણે ગુરુ। આ બ ની સાથે આ છે એટલે એ ગુરુ છે। આ લઘુ છે, લ સાથે કયો સ્વર છે? અ, એટલે અહીંયા શું આવ્યું? તો અહીંયા આ લઘુ છે, પાછો એ છે ને, એ એટલે લઘુ છે, આ ગુરુ છે, વ સાથે આ છે એટલે આ પાછો લઘુ છે, જો સ સાથે અશ્વઈ છે એટલે આ કયો બન્યો? જ ગણ બન્યો। આ લઘુ છે ન, વ સાથે અનુસ્વાર છે એટલે ગુરુ, આ પાછો ચ લઘુ છે એટલે અહીંયા પણ ગણ કયો બન્યો? જ, જ ભાન। આ ર ની સાથે આ છે, જ છે એ ય સાથે ઉચ્ચાર થાય અને મ નો ઉચ્ચાર એટલે જો જ નો ઉચ્ચાર ય સાથે થાય તો ય લઘુ હોય તો લઘુ ને ગુરુ હોય તો ગુરુ જ રહે, પણ મ છે ઈ ય સાથે જોડાય છે એટલે આ કેવો ગણાશે? ગુરુ। તો આ પણ ગુરુ છે, આ પણ ગુરુ છે, એટલે બંધારણનું સૂત્ર શું આવ્યું? તો જ જ ગા ગા। ઇન્દ્ર વજ્રાનું બંધારણ સૂત્ર આવે શું? તો જ જ ગા ગા, તો જ જ ગા ગા। હવે સમજૂતી લખવાની થાય તો અગાઉના તાસમાં મેં તમને કીધેલું છે કે આ ત્રણ બાબતો છે અક્ષર યતિ બંધારણીય સૂત્ર, એ આમાં સમજૂતી સ્વરૂપે લખવાના હોય। ઇન્દ્ર વજ્રા છંદમાં સમજૂતી લખાવું છું કે ઇન્દ્ર વજ્રા છંદમાં કુલ 11 અક્ષર હોય છે। ઇન્દ્ર વજ્રા છંદમાં કુલ 11 અક્ષર હોય છે। તેમાં યતિને કોઈ સ્થાન નથી, તેમાં યતિને કોઈ સ્થાન નથી, એટલે કે ચરણના અંતે 11મા અક્ષરે, ચરણના અંતે 11મા અક્ષરે યતિ આવે છે। ચરણના અંતે 11મા અક્ષરે યતિ આવે છે। ઇન્દ્ર વજ્રાછંદનું બંધારણીય સૂત્ર, ઇન્દ્ર વજ્રાછંદનું બંધારણીય સૂત્ર ત જ જ ગા ગા છે, ત જ જ ગા ગા છે। તમારે ઇન્દ્ર વજ્રાછંદ પરીક્ષામાં પૂછાય ત્યારે આ રીતે આટલું લખવાનું છે। પરીક્ષામાં અલગ અલગ રીતે પ્રશ્નો, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ છંદ પૂછાતા હોય છે કે ઇન્દ્ર વજ્રાછંદનું લક્ષણ જણાવો। તો શાત ઇન્દ્ર વજ્રા યદિ તવ જગૌ ગહ, બરાબર। અક્ષર તો કે 11। યતિ પરીક્ષામાં પૂછાય કે ઇન્દ્ર વજ્રા છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો ઇન્દ્ર વજ્રા છંદમાં કુલ 11 અક્ષર હોય છે। ઇન્દ્ર વજ્રા છંદમાં યતિ ક્યાં આવે છે? તો ઇન્દ્ર વજ્રા છંદમાં યતિને કોઈ સ્થાન નથી એટલે ચરણના અંતે યતિ આવે છે, અથવા ચરણના અંતે 11મા અક્ષરે યતિ આવે છે। ઇન્દ્ર વજ્રા છંદનું બંધારણીય સૂત્ર જણાવો એવું પૂછાય તો ઇન્દ્ર વજ્રા છંદનું બંધારણીય સૂત્ર તો જ જ ગા ગા છે, તો જ જ ગા ગા છે। અને જો એવું પૂછાય કે ઇન્દ્ર વજ્રા છંદનું બંધારણ જણાવો, ઇન્દ્ર વજ્રા છંદનું બંધારણ જણાવો તો સમજૂતી લખી નાખવાની। બંધારણમાં અક્ષર યતિ અને બંધારણીય સૂત્ર ત્રણેય આવશે। રેડી? તો આ હતો ઇન્દ્ર વજ્રા છંદ। આપણે 4 છંદ ભણ્યા। 17 અક્ષરનો મંદાક્રાંતા, 15 અક્ષરનો માલિની, 12 અક્ષરનો તોટકમ અને 11 અક્ષરનો ઇન્દ્ર વજ્રા છંદ ભણ્યા, બરાબર। હવે જે પહેલો છંદ છે જે આપણો અનુષ્ટુપ, સંસ્કૃતમાં અનુષ્ટુપ કહેવાય, ગુજરાતીમાં અનુષ્ટુપ કહે છે, બરાબર। તો એ અનુષ્ટુપ છે એ આપણે ભણવા જેવો છે। અને મેં અંતે રાખ્યાની પાછળનું કારણ હતું કે તમે આ દરેકમાં લઘુ ગુરુ કોને કહેવાય, યતિ ક્યાં આવે એ બધું દરેકમાં સમજી જાઓ તો અનુષ્ટુપ સમજવામાં તમારે સરળતા રહે। એટલે અનુષ્ટુપનું લક્ષણ આ છે, પંચમ લઘુ સર્વત્ર। પહેલા તો એક બીજી બાબત એક વાત કરી દઉં તમને કે તમે બધા મહાભારત જોયું હશે, ટીવી શ્રેણી આવતી, એમાં જે જૂનું જે મહાભારત આવતું ને એમાં એ મહાભારતમાં એક ચક્ર ફરતો અને એ ચક્રની સાથે સાથે સમય દર્શાવે ચક્ર, એની સાથે સાથે એક શ્લોક હતો, યદા યદા હિ ધર્મસ્ય ગ્રામીણ ભવતી ભારત, એવડો જે શ્લોક હતો ને એ શ્લોકમાં એ આખું અનુષ્ટુપમાં લખાયેલું છે। એ મહાભારત છે અનુષ્ટુપમાં લખાયેલું છે। એ લય છે એ આમાં પણ આવશે, પંચમ લઘુ સર્વત્ર સપ્તમ દ્વિચતુર્થયો ગુરુ ષષ્ઠમ ચ પાદાનમ
शेषेश्व नियमो मत। बराबर आ જ રીતે આપણે એમ જ બોલાશે, આનો ઉચ્ચાર એ જ રીતે થશે। ઉદ્યમં સાહસં ધૈર્ય बुद्धि शक्ति पराक्रम षडेते यत्र वर्तन्ते तत्र देव सहाय कृत। यदा यदा हि धर्मस्य एनी जे उद्यम साहसं धैर्य તેને એ જ લય છે। એટલે મહાભારત અનુષ્ટુપમાં છે એની એ તમને માની લો કે પંક્તિ આવડે તો આ પણ ગાતા આવડે। આમાં અક્ષર કેટલા છે જોઈએ આપણે 1 2 3 આ એનું લક્ષણ હતું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જોજો આ ક ને ગણતરીમાં લેતો નથી, આમાં ધ ને લેતો નથી, નીચે ધ છે જ લીધો, જોડાક્ષર ગણતરીમાં નથી લેવાના। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અક્ષર કેટલા આવ્યા 16 આવ્યા। હવે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ ત છે એ કેવો કરેલો છે હલન, એટલે એને ગણતરીમાં લેવાનો નથી। 16 અક્ષર હોય એટલે સૌથી પહેલી બાબત આ કે અનુષ્ટુપ છંદમાં અક્ષર કેટલા હોય 16 હોય। યતિ ક્યાં આવે તો મેં હમણાં તે લઈને તાલ સાથે જે આપણે ગાન કર્યું જોજો ઉદ્યમ સાહસં ધૈર્ય અહીંયા बुद्धि शक्ति पराक्रम અહીંયા બરાબર 1 2 3 4 5 6 7 8 એટલે યતિ ક્યાં આવ્યું પહેલા 8 પછી પાછું કેટલા આવ્યું 8 એટલે 8 યતિ હોય ફરી પાછું ક્યાં હોય 8 યતિ હોય એટલે 8 અને 16 યતિ આવે। આમાં જોઈ લઈએ આપણે षडेते यत्र वर्तन्ते तत्र देव सहाय कृत એટલે અહીંયા જો 1 2 3 4 5 6 7 8 એટલે 8 યતિ આવે ફરી પાછા બીજા બધા હોય કેટલા 8 જ તે 1 2 3 4 5 6 7 8 આ તને ગણતરી લેવાનો નથી કારણ કે ત હલન છે એટલે ગણતરી નથી લેવાનો। હવે જોજો અક્ષર કેટલા આવે 16 યતિ ક્યાં આવે 8 અને 8 એટલે કે 8 અને 16 એક પંક્તિ તે આપણે ગણતરીમાં લઈએ છીએ। હવે બંધારણી સૂત્ર તો અનુષ્ટુપ છંદમાં બંધારણી સૂત્ર છે નહીં, જે રીતે આમાં બંધારણી સૂત્ર મળ્યું ઇન્દ્ર વજ્રમાં ત જ જ ગા ગા, તો આમાં અનુષ્ટુપમાં બંધારણી સૂત્ર નથી તો તમારે ઓળખ કઈ રીતે કરવી કે અનુષ્ટુપ છે કે નહીં, કારણ કે 16 અક્ષર તો દોહરામાં આવે, દોહરો છે એ પણ 16 અક્ષરનો છે, સોરઠો છે આપણે ગુજરાતીમાં એ પણ 16 અક્ષરનો છે, તો તમારે અનુષ્ટુપ 16 અક્ષરનો છે। મનહરની અંદર તે પહેલી પંક્તિ 16 અક્ષરની હોય બીજી 15 ની હોય પણ એક જ પંક્તિ આપેલી હોય ત્યારે આપણને મુશ્કેલી થાય, તો તમારે જોવાનું શું હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અનુષ્ટુપમાં 16 અક્ષર આવે એટલે પહેલા સૌ પ્રથમ તમારે 8 અક્ષરનું એક ચરણ લઈ લેવાનું કે આ અહીંથી લઈ અહીંયા સુધીનું એક ચરણ થયું, અહીંથી અહીંયા સુધીનું બીજું ચરણ થયું, અહીંથી અહીંયા સુધીનું આ ત્રીજું ચરણ થયું અને આ ચોથું ચરણ થયું। એટલે પ્રત્યેક ચરણ લેવાનું આપણે એમાં જે પ્રથમ ચરણ હોય આ પ્રથમ ચરણ છે એકી સંખ્યા અને ત્રીજું ચરણ હોય એનો ચોથો પાંચમો છઠ્ઠો અક્ષર 1 2 3 4 સોરી પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર 1 2 3 4 5 એટલે આ પાંચમો આ છઠ્ઠો અને સાતમો અક્ષર લેવાનો। આમાં 1 2 3 4 5 એટલે કે આ પાંચમો આ છઠ્ઠો અને આ સાતમો અક્ષર લેવાનો। એ જ રીતે બીજા અને ચોથા ચરણના એટલે આ બે કી સંખ્યા બીજા અને ચોથા ચરણના 1 2 3 4 5મો એટલે આ પાંચમો આ છઠ્ઠો અને આ સાતમો 1 2 3 4 5 આ પાંચમો આ છઠ્ઠો અને આ સાતમો, પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર લેવાનો। જોજો પહેલા અને ત્રીજા ચરણના 1 2 3 4 5મો, પાંચમો અક્ષર કેવો છે લઘુ, આમાં કે પાંચમો અક્ષર કેવો છે લઘુ, યાદ રાખજો પહેલા અને ત્રીજા ચરણના પાંચમો અક્ષર શું લઘુ, છઠ્ઠો અક્ષર ગુરુ, સ ઉપર અનુસ્વાર છે ને એટલે ગુરુ, આમાં કે ગુરુ આ
શું કામ? રેપ છે અહીંયા જો છે ને, આ રેપ બોલાશે કે આ વની સાથે વર્તન્તે એમ રેપ હોવાના કારણે આઈ કેવો ગુરુ, આ તે ગુરુ છે જો ધની સાથે શું અઈ છે એટલે એ ગુરુ, એ જ રીતે આ તય ગુરુ શું કામ? આ જોડાક્ષર છે એની સાથે જોડાય છે એટલે એ પણ કેવો થાય ગુરુ, એટલે લઘુ ગુરુ ગુરુ, આમાં લઘુ ગુરુ ગુરુ. રેડી? પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર હંમેશા લઘુ ગુરુ ગુરુ હોય, લઘુ ગુરુ ગુરુ હોય. રેડી? હવે આપણે બીજા અને ચોથા ચરણનો પાંચમો, છઠ્ઠો, સાતમો અક્ષર જોઈએ તો જોજો આમાં પાંચમો અક્ષર તો લઘુ, આમાં પાંચમો અક્ષર તો લઘુ, કારણ સ અને પ સાથે કયો સ્વર છે અ, આમાં ર સાથે કયો સ્વર આ, આમાં હ સાથે કયો સ્વર આ એટલે ગુરુ, આમાં ય સાથે કયો સ્વર અ એટલે લઘુ, આમાં ક છે એ ર સાથે જોડાય છે પણ ક પાછળના અક્ષર સાથે જોડાતો હોવાને કારણે ર કેવો રહેશે લઘુ, ર કેવો ગણાશે લઘુ, એટલે જોજો આમાં લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ. બીજા અને ચોથા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે કેવા હોય લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ, એટલે અનુષ્ટુપ છંદ જ હોય. હવે ફરી એકવાર હજી તમને હું સમજાવું છું બીજી રીતે કે પ્રત્યેક ચરણનો અનુષ્ટુપ છંદ હોય એમાં બે જો પંક્તિ લ્યો તમે તો 4 ચરણ થયા, બરાબર? એમાં પ્રત્યેક ચરણનો પાંચમો અક્ષર છે, પ્રત્યેક ચરણનો પાંચમો અક્ષર લઘુ હોય. જો પાંચમો અક્ષર કેવો હોય લઘુ હોય, પ્રત્યેક ચરણનો પાંચમો અક્ષર લઘુ હોય. પ્રત્યેક ચરણનો છઠ્ઠો અક્ષર ગુરુ હોય. જો છઠ્ઠો અક્ષર કેવો હોય ગુરુ હોય, છઠ્ઠો અક્ષર ગુરુ હોય. પહેલા અને ત્રીજા ચરણનો સાતમો અક્ષર ગુરુ હોય, સાતમો અક્ષર ગુરુ હોય. બીજા અને ચોથા ચરણનો સાતમો અક્ષર કેવો હોય લઘુ હોય, બરાબર? લઘુ. હવે આ રહ્યો અનુષ્ટુપ છંદને આ લઘુ ગુરુની સમજૂતી પાંચમા, છઠ્ઠા અને સાતમા અક્ષરની દૃષ્ટિએ મારે તમને શીખવવાની હતી એટલે મેં આ તમને શું અનુષ્ટુપ છંદ છેલ્લે રાખ્યો, બરાબર? હવે આ અનુષ્ટુપનું લક્ષણ છે, એનું ઉદાહરણ છે. બે યાદ રાખવાનું, કંઠસ્થ કરશો એટલે અક્ષર એથી બંધારણની સૂત્ર આપોઆપ આવી જશે. બંધારણની સૂત્રમાં લખવાનું છે, બંધારણની સૂત્ર છે નહીં, બંધારણનું સૂત્ર નથી, તેના પાંચમા, છઠ્ઠા અને સાતમા અક્ષરને સમજવા જરૂરી છે. પ્રત્યેક ચરણ એ બંધારણની સૂત્રની જગ્યાએ લખી નાખવાનું કે પાંચમા, છઠ્ઠા અને સાતમા અક્ષરને સમજવા જરૂરી છે. સમજૂતીમાં શું લખવાનું છે તો આની સમજૂતી થોડી લાંબી છે, હું તમને સમજાવું છું એ રીતે તમે લખજો કે અનુષ્ટુપ છંદમાં કુલ 16 અક્ષર હોય છે. અનુષ્ટુપ છંદમાં કુલ 16 અક્ષર હોય છે. તેમાં સૌપ્રથમ 8મા અક્ષરે, ત્યારબાદ 8મા અક્ષરે યતિ આવે છે, એટલે કે એક જ પંક્તિમાં પ્રથમ 8મા અક્ષરે અને ત્યારબાદ 16મા અક્ષરે યતિ હોય છે. પછી અનુષ્ટુપ છંદનું બંધારણની સૂત્ર નથી, પરંતુ અનુષ્ટુપ છંદને સમજવા માટે તેના પ્રત્યેક ચરણના પાંચમા, છઠ્ઠા અને સાતમા અક્ષરને સમજવા ખૂબ જ જરૂરી છે. પાંચમા, છઠ્ઠા અને સાતમા અક્ષરને સમજવા ખૂબ જ જરૂરી છે. અનુષ્ટુપ છંદના પહેલા અને ત્રીજા ચરણના પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર, અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હોય છે. તેમજ બીજા અને ચોથા ચરણનો પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર, અનુક્રમે લઘુ ગુરુ લઘુ હોય છે. એટલે કે પ્રત્યેક ચરણનો પાંચમો અક્ષર લઘુ હોય છે. પ્રત્યેક ચરણનો છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. તેમજ પ્રત્યેક ચરણનો સાતમો અક્ષરમાં પહેલા અને ત્રીજા ચરણનો સાતમો અક્ષર ગુરુ હોય છે.
પહેલા અને ત્રીજા ચરણનો સાતમો અક્ષર ગુરુ હોય છે, તેમજ બીજા અને ચોથા ચરણનો સાતમો અક્ષર લઘુ હોય છે. રેડી? અહીંયા આપણે છંદ છે એ પૂરા કર્યા છે. બરાબર? છંદ પૂરા કર્યા છે. તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને આ છંદને લખીને રાખશો તમે આપની બુકમાં. બરાબર છે? હું આવતા તાસમાં આનું એક ટેસ્ટ છે એ તમને પાછો આપીશ, એટલે તૈયારી આપ શરૂ રાખશો. અસ્તુ.